નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 12 અને વિભાગ સી વ્યાકરણ જે 20 માર્કનો ક્વેશ્ચન આપણને પૂછાય છે તેનો આપણે વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે તમે પણ આ વિડિયોથી ટેવાઈ ગયા છો. આપણે એને ઉત્તરવહીની અંદર કેવી રીતે પીરસવાનું છે એ આપણે અગાઉના બે વિડિયોની અંદર જોઈ ગયા અને આ ત્રીજો વિભાગ સી ના પ્રશ્નો જે છે એ તમારી સામે હું લઈને આવ્યો છું, જેથી તમને લખવાની વધુમાં વધુ પ્રેક્ટિસ જે છે એ પડી શકે. આમાં ખાસ આગ્રહ આ વિભાગનો હું એટલા માટે રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આના 20 માર્ક રોકડા જે છે લઈ લેવાના છે. આમાં સમય વધુ બગડશે નહીં અને સરસ રીતે તમારે સીધા જવાબો જે છે એ ઉત્તર આપી અને કામ આગળ ચલાવવાનું છે. તો હવે આપણે જોઈ લઈએ કે 25મા ક્રમે જે છે એ ત્રણ શબ્દો આપણને અહીં આગળ પ્રસ્તુત કર્યા છે. એમાં કલેવર, અણગમો, છાક આ ખોટા શબ્દો છે. પદ, નશો, પર્ણશાળા, કેફ, ઝૂંપડી, ખોળિયું, કુટીર, શરીર, ઘૃણા, સુખ, રસ્તો અને માર્ગ. તો આવી રીતે 25મા ક્રમથી 26, 27, 28 અને 29 અહીં સુધી જે છે એ આપણો આ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા સમાનાર્થી શબ્દો જે છે એની યોગ્ય જોડ ગોઠવો. અહીંયા મેં જવાબ લખીને તૈયાર જ રાખ્યા છે. ક્રમ આપી દો અહીંયા 25. તો આ 25માં કલેવર, શરીર અને ખોળિયું સીધો જવાબ લખવાનો બોર્ડમાં. 26માં ક્રમ ઉપર તમારે લખવાનું છે પથ, પછી રસ્તો અને માર્ગ. 27મો ક્રમ આપીને બોર્ડમાં સીધો ઉત્તર લખવાનો ઉત્તરવહીમાં કેફ, નશો, છાપ. 28મા ક્રમ ઉપર સીધો ઉત્તર લખવાનો કુટીર, ઝૂંપડી અને પર્ણશાળા. 29મો ક્રમ આપીને તમારે લખવાનું કે સુખ, અણગમો અને ઘૃણા. તો આવી રીતે આના ઉત્તરો તમારે બોર્ડની અંદર જે છે એ જોવા મળશે. એટલે અહીંથી આ કાઢી નાખું છું. તમારે બોર્ડના ઉત્તરો અહીં તમારી સમક્ષ મેં મૂકી દીધા છે આ બાજુ, જે તમે જોઈ શકો છો. આ તમારા બોર્ડના ઉત્તરો. એટલે ઉત્તરવહીમાં તમારે આ પ્રમાણે લખવાનું થાય છે. હું અહીં લખી જ દઉં છું કે આ પ્રમાણે જ પીરસવાનું છે. એટલે કે ઉત્તર લખવાનો છે. અહીંયા લખ્યો છે એ પ્રમાણે સીધો લખવાનો. ક્રમ આપવાનો 25, ક્લેવર, શરીર, ખોળિયું. ક્રમ આપવાનો 26, પથ, રસ્તો, માર્ગ. ક્રમ આપવાનો 27, કેફ, નશો, છાક. 28 કુટીર, ઝૂંપડી અને પર્ણશાળા. 29 સુખ, અણગમો અને ઘૃણા. આમ કરો એટલે એનો જવાબ તમારે તૈયાર થઈ જશે. હવે આપણે જઈએ છીએ આ બીજી બાબત ઉપર. આ એનો બીજો પ્રશ્ન છે અહીંયા આગળ આપણો જે છે કે નીચે આપેલા શબ્દો જે છે એની નીચે કરેલી અંડરલાઈન છે. એ શબ્દ નીચે કરેલી અંડરલાઈન ના શબ્દને આનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો અને આ આખા વાક્યનો અર્થ ન બદલાય એવી રીતે એનો પ્રયોગ તમારે કરવાનો થાય છે. તો આપણે અગાઉ જોઈ ગયા છે. હવે અત્યારે આપણે એને જોઈ લઈએ છીએ. શું જોશું? પહેલો તો 30 નંબર ઉપરનો જવાબ આવશે કે આ તો ગૌણ ભાષા છે. એટલે આ તો શું લખશું અહીંયા? ગૌણ છે તો મુખ્ય. ગૌણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મુખ્ય. તો આ તો મુખ્ય ભાષા છે એની જગ્યાએ આવી જશે નથી. આ તો મુખ્ય ભાષા નથી. તો આવી રીતે અહીં આગળ ગૌણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે મુખ્ય. ભાષા છે એની જગ્યાએ એના નકાર મૂકવાનો છે. ભાષા નથી એટલે વાક્યનો અર્થ એમ જ રહેશે કે આ મુખ્ય ભાષા નથી. તો એનો મતલબ એવો થાય કે આ ભાષા ગૌણ ભાષા છે. હવે પછીનો બીજું વાક્ય, આ રાજમુગટ નિષ્કલંક છે. તો ત્યાં આગળ આપણે રાજમુગટ શબ્દ આપ્યો છે. તો રાજમુગટ જે છે એનો આપણને ત્યાં આગળ શું જોવા મળે છે? વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ કયો લેશું આપણે એ તમારે જોવાનો થાય છે. ક્રમ નંબર જે છે એ 30 ઉપર તમે જોઈ શકો છો કે આ તો મુખ્ય ભાષા નથી. પછી આ રાજમુગટ નિષ્કલંક છે એવો જે તમને આપ્યો છે
એ આ મુખ્ય શબ્દ, આનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે દર્શાવવાનો છે. તો એનો જવાબ શું થશે? આ રાજમુગટ કે છે કે નિષ્કલંક છે. તો મતલબ આ રાજમુગટની જગ્યાએ શું આવશે? બોલો. રાજમુગટ શબ્દની નીચે અંડરલાઈન આપી છે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ, રાજમુગટનો વિરુદ્ધાર્થી શબ્દ શું તમે ત્યાં આગળ લેશો એ મને જરા કહો. રાજમુગટ શબ્દની જગ્યાએ કયો શબ્દ લેશો? મૂંઝાણા? આ રાજમુગટ એટલે કે છે કે આ રાજમુગટ, અહીંયા રાજમુગટ શબ્દ નીચે આપણને જોવા નહીં મળે, પણ આ રાજમુગટ એમને એમ શબ્દ રહેશે, ટૂંકમાં એ તમને લખાઈ ગયું છે ખોટું, અને નિષ્કલંક નીચે જે છે એ અંડરલાઈન છે. તો આ રાજમુગટ કલંકિત નથી એમ લખાશે એનો જવાબ. એટલે આ રાજમુગટ કલંકિત નથી, એટલે આ રાજમુગટ નિષ્કલંક છે, એવો એનો ગુજરાતી અર્થ થશે. એટલે અહીંયા આગળ શબ્દ બદલાનો. એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમાતો. તો એના મૃદુભાષીની જગ્યાએ એટલે કોમળ બોલનાર એવો એનો અર્થ થાય. તો એની જગ્યાએ કોમળની જગ્યાએ તમે કયો શબ્દ મેળવી શકો છો? એના ઉપર તમારો વિરુદ્ધાર્થી છે. તો કઠોરભાષી સાથીદારોનો, આ મૃદુભાષી શબ્દ છે એની જગ્યાએ આવી જશે કઠોરભાષી. કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ ખમાતો. તો આ આખું વાક્ય થઈ ગયું ખમાતો, એમ આપણને જાણવા મળે છે. હજી જોઈ લઈએ બીજું વાક્ય, આપણે તપાસી દઈએ 32મું કે એમાં શું વ્યવસ્થિત જવાબ આવે છે. તો એનો કે છે કઠોરભાષી સાથીદારનો ઠપકો પણ નહોતો ખમાતો. અહીંયા પણ નહોતો, પણ પછી શબ્દ ઉમેરાશે ન હોતો, પછી આમ શબ્દ ઉતરશે ખમાતો. તો કે છે એના કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ નહોતો ખમાતો. આમ ઉત્તર લખો ત્યારે જવાબ બરાબર બનશે. ત્યાર પછીનું વાક્ય છે હાથ અને પથ્થરને જોઈ એનું દિલ દયાથી દૂજે. તો દયાની જગ્યાએ તમારે વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ લેવો ઘટે, અને તમારે ત્યાં આગળ કયો શબ્દ મૂકવાનો છે એ તમારે જોઈ લેવું પડે છે. તો શું કહે છે 33માં જુઓ તમે, અને પછી મને જરાક કહો કે એનો જવાબ શું હોય. હાથ અને પથ્થરને જોઈ એનું દિલ નિર્દયતાથી ન દૂજે. અહીંયા નિર્દયતાથી આવશે, છેલ્લે આખું ફેરવવાનું આવશે. ન દૂજે. આમ આખો જવાબ એનો જે છે એ વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાથી અર્થ એમને રહેશે. હાથ અને પથ્થરને જોઈ એનું દિલ નિર્દયતાથી ન દૂજે, એનો જવાબ થશે. ભગવાને સંમતિ દર્શાવી. તો શું આવશે હવે? આ તો હાવ હેલું છે. સંમતિ શબ્દનો અર્થ તો તમને બધાને આવડવો જરૂરી છે અને આવડે. ભગવાને અસંમતિ ન દર્શાવી. તો અહીંયા આગળ અ લાગી જશે, આગળ અસંમતિ, પછી અહીંયા આગળ ન લાગી જશે ન દર્શાવી. તો આમ એનો જવાબ આપણને જોવા મળે છે. તો આ તમને ખ્યાલ આવી ગયો છે કેવી રીતે એનો જવાબ છે. 30નો ક્રમ આપવાનો, સીધો જવાબ લખવાનો. આ તો તમને સમજાવવા માટે મારે તમને આ બધા આવા શબ્દો લખવા પડે છે, અને આ આટલો સમય મારો બગડે છે આમ તો એ રીતે. પણ તમે હવે શીખી ગયા છો. ત્રીજો પ્રશ્નપત્રનો ઉત્તર પત્ર તૈયાર કરી રહ્યા છો. જો ખરેખર તમે દિલ દઈને આ મહેનત કરશો તો 20 માર્કના આ વિભાગમાંથી તમને 20 માર્ક પૂરા મળવાની પૂરેપૂરી જોગવાઈ છે. આ તો મુખ્ય ગૌણ, આ તો ગૌણ ભાષા નથી, તો આ તો મુખ્ય ભાષા નથી એમ થશે. આ રાજમુકુટ કલંકિત નથી. પછી એના કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ નહોતો ખમાતો.
હાથ અને પથ્થરને જોઈ એનું દિલ નિર્દયતાથી ન દૂજે, ભગવાને અસંમતિ ન દર્શાવી. તો આ એના જવાબો આવી રીતે આપણને જોવા મળે છે. હવે આ બાજુના જવાબો આપણે જોઈ લઈએ. એના જવાબો હું આ બાજુ લખતો જઈશ એટલે તમને એમાં તકલીફ પડે નહીં. ક્રમ આપેલો જ છે 35મો ક્રમ, અને એની અંદર આપણને જોવા મળે છે 35મા ક્રમ ઉપર કે સ્વાવલંબન, પોતે પોતાનું કામ પોતાની જાતે કરે છે તો સ્વાવલંબન અથવા સ્વાવલંબી પણ થઈ શકે. 36 જૂની લાકડાની પેટી મંજૂષ પણ થઈ શકે એવો, અને ઇસ્કોત્રો તો આનો જવાબ છે ઇસ્કોત્રો. 37 દુઃખનો પોકાર પાડી દેવો એટલે આર્તનાદ કરી દેવું. પછી 38મો વેદનો અંતિમ ભાગ, એ તો આવડે તમને, વેદાંત. પછી 39 વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર. 39 ની અંદર તમને જવાબ જે છે એ કુલ ધર્મ, ઘણા કુલ ધર્મ પણ લખે છે, બે હાજર. તો આવી રીતે આમ ક્રમ અહીં આપી દેવાનો છે 35, 36, 37, 38 અને 39. ને અહીંયા ઉપર લખવાનો ઉત્તર વિભાગ સી માં જે આવતો હોય પછી આમ સીધા આપીને આ સીધા જવાબ લખવાના છે. આ બધું લખવાનું નથી. એ તમારે ઉત્તર પ્રશ્નપત્રની અંદર વાંચવાનું ખરું, પણ એના ઉત્તરો જે છે એ તમારે આવી રીતે સીધા આપવા. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો અહીંયા આગળ, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવામાં ડીલ. 40મો ક્રમ, એનો જવાબ સીધો લખવાનો છે શરીર. પછી બાયડી, તો એનો જવાબ તમારે જે છે એ લખવાનો છે સ્ત્રી. હાલો, એનો જવાબ પૂરો થઈ ગયો એટલે આ બે થઈ ગયા. હવે સાચી જોડણી લખો તો એમાં આપ્યું છે કે નિષધરાય, એની બદલે શું આવશે ત્યાં, આમ વાંચો ત્યાં જ ખ્યાલ પડી જાય, નૈષધરાય. આમ આવશે જવાબ. 43મું નિરીક્ષણ, એ પણ તમને આવડી જાય એવો જ છે. સાચી જોડણી નિરીક્ષણ, અને એની અથવામાં જે છે તો અહીં તમારે લખવું પડે અથવા. જો આ ન આવડે તો 43, તો પાછો એનો ક્રમ ઈ જ રહેશે કાઠિયાવાડ. કાઠિયાવાડ આવે આડનો, કાઠિયાવાડ એમ ન આવે, કાઠિયાવાડ. આમ એમના જવાબો તમારી સમક્ષ જે છે એ રજૂ કર્યા છે. એટલે તમારે બોર્ડની અંદર આવી રીતે જ આ જવાબો લખવાના થાય છે, નો વાર લાગે. હવે આગળના પ્રશ્નો આપણે જોઈએ. આગળના પ્રશ્નોની અંદર આપણને જોવા મળે છે, અને આપણે જાણીએ છીએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે આપણે લખવાના થાય છે. હવે એ સૂચના પ્રમાણે દાખલા તરીકે 44મો ક્રમ છે, એની અંદર આપણને કીધું છે શું, તો કે માથે હતું કાળી રાતનું ધાબળું. કૌંસમાં આપ્યું હોય કે વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો આની અંદર આપણને તરત જ ખબર પડી જાય છે, કેમ કે માથે હતું કાળી રાતનું ધાબળું એટલે કયો વિશેષણ છે એમાં, બોલી દો જલ્દી એટલે ખબર પડી જ જાય. આપણે હારવાર જવાબ કરતા જ જઈએ. 44માં શું જવાબ આવશે, તો કે કાળી આ વિશેષણ છે. તમારે જવાબ 44મો ક્રમ આપી કાળી એમ લખવાનું છે.
45મા ક્રમની અંદર ખાલી જગ્યા આવશે. એમાંય વિશેષણ જ મૂકવાનું તમારે થતું હોય છે મોટા ભાગે કે એના ખાલી જગ્યા સાથીદારો નો ઠપ્પો પણ ખમતો. હમણાં જ આપણે વાક્ય લખ્યું તો એમાં એમ આવે કે ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો. તો આવી રીતે ખાલી જગ્યામાં જે છે એ હમણાં આપણે જોયું કે એના પછી શું જવાબ આવે છે. તો એના કેવા સાથીદારો એમની સાથે કાર્ય કરતા હતા એ તમને ખબર હોવી જોઈએ. તો એના મૃદુભાષી પાઠ વાંચ્યો છે તો આ બધા જવાબ તમને આમ ફટાફટ આવશે. પછી 46મો તમને જોવા મળે છે. તો 46મો નો જવાબ જે છે એ શું જોઈ શકાય? તો એની અંદર કહે છે કે હું પ્રથમ વર્ગમાં કહે છે કે પાસ થઈશ જોજો. હવે આની અંદર જે છે એ વાક્યમાંથી નિપાત શોધો. તો આપણે દર્શાવી શકાય કે એમાં ય એ વાક્યમાંથી યોગ્ય નિપાત એનો જવાબ છે. 47મા ક્રમ ઉપર આપણે જોઈ શકીએ છીએ એનો પ્રશ્ન કે મારે પછી તમારી સાથે આવવું પડશે. ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખો. આવી સૂચના હોય તો ખાલી જગ્યામાં મારે પણ તમારી સાથે જ એવો કંઈક જવાબ એમાં થતો હશે. જોવો જોઈએ શું એમાં જવાબ આવે છે. તમને ખબર પડી જાય તો પણ જ આવે ને. મારે પણ, તો પણ એનો જવાબ જોવા મળે છે. 48મો આપણે જોઈ શકીએ છીએ કે વેચેલા પુસ્તકોનો અથવા તો પુસ્તકોના પૈસા આવી ગયા. તો આની અંદર વાક્યમાંથી કૃદંત શોધો. તો આમાં આપણને ખબર પડી જશે કે કૃદંત અહીં આગળ કયેલું અથવા તો કયો કૃદંત જે છે એ જોવા મળે છે. તો વેચેલા એ કૃદંત અહીં આગળ જોવા મળે છે. ત્યાર પછી જે છે 49મા ક્રમ ઉપર ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત કદાચ આપણને પૂછી લેશે. તો જોઈ લઈએ. અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે. તો વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર લખો અથવા તો કૃદંતનો પ્રકાર જણાવો. તો પહેલા તો એ ગોતવાનું છે કે આમાં કૃદંત કયું છે. 49મા ક્રમ ઉપર એ તમે જોઈ શકો છો અને એનો જવાબ તમારે એમાં લખવાનો છે. તો 49મા ક્રમ ઉપર આપણને કૃદંત છે કયું આપ્યું છે? પહોંચવાનું ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત
આમ એનો પ્રકાર પણ લખવો પડે તો એ થઈ શકે. અને 50માં ક્રમ ઉપર જોઈ લઈએ શું વાક્ય છે. અને આપણું અંતિમ વાક્ય આજનું કે પત્ર ખાલી જગ્યા તેને કે છે કે સંતોષ થયો. આમાં આવશે સૂચના કે ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો. તો આની અંદર પણ તમારે યોગ્ય કૃદંત જે છે એ મૂકવાનું રહેશે. 50માં ક્રમ ઉપર આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આમાં શું આવશે? જો તમે પાઠ વાંચ્યો હશે તો પત્ર વાંચીને, તો આમ એના જવાબો જે છે એ તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યા છે અને એ જવાબો અનુસાર તમારે લખવાનું રહે છે. તો આમ આપણે એ પ્રકાર જોઈ ગયા છીએ. તો તમારે તો સીધું બોર્ડની અંદર ફરી એકવાર કહું છું કે ક્રમ આપીને જવાબ આપવાનો છે. ક્રમ 44 પછી સીધું લખવાનું કાળે, 45 પછી સીધું લખવાનું મૃદુભાષી, પછી 46 તો તમારે ખાલી લખવાનો ય, 46માં ક્રમ જવાબ, 47 તો એની સામે તમારે લખવાનું પણ. આમ આખી ખાલી જગ્યા લખીને એમાં નથી પૂરવાનો, સમય નહીં બગાડતા. 48મો ક્રમ તો એમાં ખાલી તમારે વેચેલા આટલો જ ઉત્તર લખવાનો એની સામે. 49 તો પહોંચવાનું એમ લખી પછી અહીં ડેશ કરી અને ભવિષ્ય કૃદંત એમ આખું લખવાનું. પછી 50 તો એમાં વાંચીને બસ આટલો મિત્રો ખાલી જવાબ લખી દો એટલે તમારા માર્ક્સ એના જે છે એ રોકડા માર્ક્સ તમને ઉપલબ્ધ થઈ શકશે અને તમે એમાં સરસ કામ જે છે ને એ આની અંદર તમે કરી જ શકશો. એમાં કોઈ બે મત નથી. હાલો, તો આ અહીં સુધી આપણે 50માં ક્રમ સુધી આની અંદર આપણે એના પ્રશ્નો દર વખતે જોઈએ છે જોઈએ. હવે એક બાકી રહે છે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ જે છે એ તમારે કરવાનો રહે છે. એ આપણે જોઈ લઈએ ઝડપથી અને પછી, કેમ કે સાદું વાક્ય અને સંકુલ વાક્યના પ્રશ્નો હું આમાં નથી લેતો, કેમ કે તમને અગાઉ મેં પ્રેક્ટિસ કરાવી દીધી છે. એટલે ક્રમ નંબર 51 એમાં રૂઢિપ્રયોગ છે ગઈ ગુજરી, ભૂલી જવી. આવું એક રૂઢિપ્રયોગ આપ્યો છે. પછી 52મો, 52 ની અંદર છે હવાઈ કિલ્લા બાંધવા અને એની અથવામાં આપ્યો છે એટલે ક્રમ 52 જ રહેશે પણ અથવામાં આપ્યું છે કે આભ ફાટવું. હવે આ જે છે એ ત્રણેયના અર્થ તમને સમજાવું છું દર વખતે કે તમારે જે છે એ અહીંયા આગળ લખવાનું છે કે ઉત્તર, પછી ક્રમ લખવાનો છે 51, પછી અહીંયા અંદર લખવાનો છે એનો અર્થ અને શું થાય ગઈ ગુજરી એનો અર્થ તો એ તમને ખબર હોવી જોઈએ તો જ કામનું છે. ભૂતકાળ ભૂલી જવો, આ એનો અર્થ. અને પછી એની નીચે તમારે અહીં લખવાનું કે વાક્ય પ્રયોગ, પછી જે આવતો હોય એ તમારે લખવાનો છે. ઉદાહરણ તરીકે વાક્ય પ્રયોગ આપવો હોય તો આનો આપી શકાય કે પતિ પત્નીએ ગઈ ગુજરી ભૂલી જઈને ફક્ત બાળકોનું હિત જ વિચારવું જોઈએ. પછી 52મો ક્રમ આપવાનો ઉત્તરવહીની અંદર, એમાં પાછો એનો જવાબ લખવાનો હવાઈ કિલ્લા બાંધવા. તો એનો ઉત્તર પણ તમે સરસ રીતે લખી મોટી મોટી વાતો કરવી. આમ અને પછી એની નીચેનો વાક્ય પ્રયોગ. આમ તમારે ઉત્તરવહીમાં 12માં પીરસવાનું છે તો એનું પણ ઉદાહરણ લઈ શકીએ કે કલ્પનાઓ દોડાવવી અથવા તો મોટી મોટી વાતો કરવી અર્થ. પછી ચૂંટણીઓ આવતાની સાથે જ ઉમેદવારો પ્રજાની સમક્ષ મોટી મોટી વાતો કરે છે. આ ઉદાહરણ તો સર્વ પ્રસિદ્ધ અને આપણને સમજાઈ જાય એવું હતું. પછી અથવા
તો તમારે અથવાનો જવાબ લખો તો અહીં તમારે લખવાનું પહેલા કે અથવા પછી નંબર આપવાનો છે 52 સોરી આ તમે ન લખ્યું હોય પણ 51 ને પછી 51 આ 52 નું સીધું ન આવડે ને અથવા ન આવડતું હોય તો અથવા 52 તો એનો ઉત્તર તમારે આભ ફાટ્યું એ તો એટલે બહુ મોટી મુશ્કેલી જે છે એ આપણી સામે આવી જવી એવો એનો મતલબ થાય અથવા તો ખૂબ દુઃખ પડવું આમ અર્થ આપવાનો પછી નીચે પાછો વાક્ય પ્રયોગ એમ કરીને તમારે લખવાનું તો આ ખૂબ દુઃખ પડવું એ તમે વાક્ય પ્રયોગ જે છે એનો તમે લખી જ શકો છો અને એની અંદર પણ વાક્ય આપણને જોવા મળે છે કે પતિનું મૃત્યુ થતા શાંતાબેનના માથે તો જાણે આભ ફાટી પડ્યું એટલે આવી રીતે તમે એમાં જોઈ શકો છો મિત્રો કે આ રૂઢિપ્રયોગ એનો તમારે અર્થ આપવાનો છે પણ વાક્ય પ્રયોગ કરતી વખતે તમારે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા જે વાક્ય લખ્યું છે એનો ઉપયોગ રૂઢિપ્રયોગમાં હોવો જોઈએ આ યાદ રાખજો આ ત્રણેયનો અહીંયા જે લખ્યું છે એ રૂઢિપ્રયોગના વાક્યના પ્રયોગમાં આનો ઉપયોગ કરવાનો છે ત્યાં અર્થનો ઉપયોગ કરવાનો નથી તો આ રીતે મિત્રો આજે આપણે અહીં સુધી આનો અભ્યાસ જે છે એ કર્યો આ ત્રીજો તમારી સામે સી વિભાગ જે છે પ્રેક્ટિસ માટે મેં રજૂ કર્યો છે જવાબ કેમ લખવા એમ કદાચ એકાદો વિડીયો તમે ભૂલી ગયા હો એકાદો વિડીયો જે છે એ તમે શરત ચૂકથી જોયો ન હોય પૂરેપૂરો તો એવું વિચારીને અને તમારી કોઈ પણ પરિસ્થિતિ વિચારીને આ ત્રીજો વિડીયો સતત તમને સી વિભાગનો જવાબ સાથે જે છે એ લખી આપ્યો છે કે બોર્ડમાં તમારે જવાબ કેમ લખવાના છે એ બાબતે એટલે આમાં હવે કેરલેસતા હું ચલાવીશ નહીં જ્યારે હવે આપણે રૂબરૂ મળીશું ત્યારે માત્ર પેપર સોલ્વ કરવા માટે સી વિભાગનું જે છે એ આવી રીતે સીધા પ્રશ્નો આપીશ તમારે બેઠા બેઠા એના જવાબ જ લખવાના થશે તો હવે આગળના વિડીયો સુધી ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ